નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું દહીંવડાની રેસીપી। આ એક એવી રેસીપી છે કે જે અત્યારે ઉનાળામાં એકદમ કમ્ફર્ટ આપે છે, શરીરને ઠંડક અને મનને શાંતિ આપે છે અને એટલી ઇઝી રેસીપી છે કે તમે ગમે ત્યારે આને બનાવી શકો છો, જેમાં બહુ મહેનત પણ નથી અને બિલકુલ ગરમીની ઝંઝટ પણ નથી। તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ દહીંવડાની રેસીપી। આપણે સૌથી પહેલાં એક બાઉલ અડદની દાળ લઈ લેવાની છે, જે આશરે મેં એક વાડકી લીધેલી છે, ઘરની નોર્મલ વાડકી જ લીધેલી છે અને એમાં મેં 2 ચમચી ચણાની દાળ નાખેલી છે અને 4 થી 5 કલાક પલાળી દીધેલી છે। આ મારું દાળવડાનું ખીરું છે, જે અત્યારે આપણી રેસીપીમાં કોઈ કામનું નથી। આ મેં અડદની દાળ અને ચણાની દાળને પીસી નાખેલી છે। આનું બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે, પાણી બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જો તમને એવું લાગે કે તમારું મિક્સર બરોબર ફરતું નથી તો તમે 1 થી 2 ચમચી અંદર પાણી એડ કરી શકો છો, બાકી એ આરામથી પીસાઈ જાય છે। ત્યારબાદ હવે મારું બધું બેટર મેં મિક્સીમાં ક્રશ કરી લીધેલું છે અને એને ખૂબ જ ફીણી અને તેમાં 2 થી 3 લસણની કળી, 4 થી 5 લીલા લસણની પેસ્ટ અને આદું ખમણીને નાખી દીધેલું છે। હંમેશા જ્યારે આપણે દહીંવડા બનાવતા હોય ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે આપણું બેટર છે એને એક જ દિશામાં ખૂબ જ વ્યવસ્થિત હલાવવાનું રહેશે। જેટલું આપણે હલાવીશું એનાથી એમાં હવા ભરાશે અને એટલું જ આપણું બેટર ફ્લફી બનશે અને આપણા વડા એકદમ સોફ્ટ બનશે। એટલે બને એટલું એને વ્યવસ્થિત રીતે ફીણી લેવું। ત્યારબાદ એવું લાગે કે હવે બરોબર ફીણાઈ ગયું છે એટલે આપણે ચેક કરી લઈશું, જેના માટે મેં એક બાઉલમાં પાણી લીધેલું છે અને થોડું બેટર અંદર નાખી દીધેલું છે। તમે જોઈ શકો છો કે મારું જે બેટર હતું એ તરીને સીધું પાણીમાં ઉપર આવી જાય છે। બસ આ જ નિશાની છે કે આપણું બેટર હવે એકદમ રેડી છે। બાજુમાં મેં કડાઈમાં તેલ ગરમ કરી અને બધા વડાને તળાવવા મૂકી દીધેલા છે। મેં અહીંયા ચમચીની મદદથી વડા મૂકેલા છે, તમે ચાહો તો હાથેથી પણ મૂકી શકો છો, પણ દહીંવડામાં હંમેશા બહુ શેપનું ધ્યાન આપવામાં આવતું નથી, એટલે અહીંયા મેં ચમચીથી વડા મૂકેલા છે। વડા આપણા તૈયાર થઈ રહ્યા ત્યારે આપણે ગોલ્ડન ક્રિસ્પી કલરના કરવાના છે। અને હવે અહીંયા એક જ સિક્રેટ ટીપ એવી છે કે જ્યારે પણ આ વડા આપણે બનાવીએ તો હંમેશા એવું રાખતા હોય છે, પાણી બાજુમાં તૈયાર રાખતા હોય છે, પણ મેં અહીંયા 10 મિનિટ માટે વડાને એમનેમ જ રાખી દીધેલા છે, ત્યારબાદ મેં પાણીમાં ડીપ કરેલા છે। હવે એનું રીઝન એ છે કે જ્યારે આપણા વડા તળાઈને બહાર નીકળે ત્યારે હજી એમાં અંદર હીટ રહેલી જ હોય છે અને હીટમાં અંદરથી જ વડું સરસ ચડી જાય છે। જો હું એને સીધું ઠંડા પાણીમાં નાખી દઈશ તો એ વ્યવસ્થિત ચડશે નહીં અને અંદરથી કાચું લાગશે। આ 10 મિનિટ પછી મેં એકદમ આઈસ કોલ્ડ વોટરમાં બધા વડાને નાખી દીધેલા છે। એમાં મેં જ્યારે પાણી તૈયાર કર્યું ત્યારે ચપટી હિંગ પણ નાખી દીધેલી હતી અને તમે જોઈ શકો છો કે મારા વડા એકદમ ફ્લફી અને એકદમ ફૂલેલા સ્પોન્જી છે। તમે જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી છે મારા વડા। જ્યાં સુધી આ વડાને મેં પાણીમાં રાખેલા છે ત્યાં સુધી મેં બાજુમાં થોડીક વાર દહીં તૈયાર કરી લીધેલું હતું। દહીંમાં મેં 2 ચમચી ખાંડ નાખેલી હતી અને હવે 10 મિનિટ પછી આ વડાને હું પાણીમાંથી કાઢી રહી છું। તમે જોશો તો વડા એકદમ સોફ્ટ છે અને અંદરથી પણ સરસ મજાની જાળી પડેલી છે, બિલકુલ કાચા રહ્યા નથી। બસ આ જ રીઝનના કારણે મેં કીધું હતું કે તેલમાંથી તળ્યા પછી તરત જ પાણીમાં નહીં નાખવાના, થોડીક વાર પછી પાણીમાં નાખવાના। આ બાજુ હવે આપણે દહીંવડાની પ્લેટ બનાવવાની પ્રિપરેશન કરી લઈશું, જેમાં મેં 5 થી 7 વડા લઈ લીધેલા છે। ઉપરથી એકદમ ઠંડુ ચિલ્ડ ગળ્યું દહીં, જો તમે ગળ્યું પસંદ ના કરતા હો તો તમે ખાંડ વિનાનું દહીં પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ ગળી ચટણી આંબલીની નાખી દીધેલી છે અને કોથમરીની ગ્રીન ચટણી નાખી દીધેલી છે। હવે ઘણા લોકો આ ટાઈમે સેવ, ડુંગળી એ પણ દાડમના દાણા નાખતા હોય છે, પણ મારા ઘરે દાડમના દાણા હતા નહીં અને સેવ ડુંગળી અમે આમાં નાખતા નથી, એટલે શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું એ બધું નાખી અને મારી આ સરસ મજાના દહીંવડાની પ્લેટ તૈયાર છે એન્જોય કરવા માટે। તમે પણ એન્જોય કરો અને મારી રેસીપી જો તમને પસંદ પડી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।